વલસાડ શહેરના અબ્રામા ખાતે લોકસભાના દંડક ધવલ પટેલના નિવાસસ્થાને હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન ડીજેના તાલે ગીતો ગુંજી ઉઠ્યા હતા, જેના પર કાર્યકરો ઉત્સાહભેર ઝૂમ્યા હતા. સમર્થકોએ પણ કાર્યકરોએ પણ એકબીજાને ગુલાલ લગાવી મોં મીઠું કરાવી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી, જેનાથી વાતાવરણ આનંદમય બન્યું હતું. ધવલ પટેલે પોતે કાર્યકરો સાથે રંગે રંગીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો, જેમણે જણાવ્યું હતું કે આ તહેવાર ભાઈચારાને સંપન્ન છે. આજે તમામ કાર્યકરો અને મિત્રો સાથે મળીને આ પર્વની ઉજવણી કરી ખૂબ જ આનંદ થયો છે. આ ઉજવણીમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક અગ્રણીઓની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી. હાઈ વોલ્ટેજ ડીજે સિસ્ટમ પર દેશભક્તિ અને ઉત્સવના ગીતોની રમઝટ બોલી હતી. યુવા કાર્યકરોમાં ધવલ પટેલ સાથે સેલ્ફી લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લા પ્રવાસન ક્ષેત્રે હવે એક નવું સોપાન ઉમેરવા જઈ રહ્યું છે. વલસાડના ઉમરસાડીમાં દરિયા કિનારે પ્રવાસીઓ માટે એક આકર્ષક ભેટ તૈયાર થઈ રહી છે. રાજ્ય સરકારના પ્રયાસોથી હવે ઉમરસાડીની આ દરિયા કિનારો પણ રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થશે. અહીં અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજની ડિઝાઇન જેવો જ એક નવો પેડેસ્ટ્રીયન બ્રિજ એટલે કે પગપાળા બ્રિજ બનાવવામાં આવ્યો છે. ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાને વૈશ્વિક પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકારના પ્રયાસો હવે રંગ લાવી રહ્યા છે. વલસાડના પાડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ખાતે અમદાવાદના પ્રખ્યાત અટલ બ્રિજ જેવી જ આધુનિક ડિઝાઇન ધરાવતો એક શાનદાર પેડેસ્ટ્રીયન તૈયાર થઈ ચૂક્યો છે. અંદાજિત 9.50 કરોડના ખર્ચે નિર્મિત આ બ્રિજની લંબાઈ 126 મીટર અને પહોળાઈ 5.5 મીટર છે. આ બ્રિજ માત્ર એક સ્ટ્રક્ચર નથી, પરંતુ પર્યટકો માટે દરિયાના મોજા અને પ્રકૃતિને માણવાનું એક શ્રેષ્ઠ સ્થળ બની રહેશે. આ પ્રોજેક્ટથી સ્થાનિક 8,000થી વધુ લોકોને સીધો ફાયદો થશે અને ઉમરસાડીનો દરિયો હવે એક આધુનિક રિવરફ્રન્ટ જેવો લુક ધરાવતો થયો છે. અહીં આવતા પર્યટકોને સાફ સુથરો દરિયો કિનારે બેસવા માટેની આધુનિક વ્યવસ્થા મળશે, જેનાથી પ્રવાસન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ થશે. મહત્વની વાત છે કે આ ભવ્ય પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હવે પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ટૂંક સમયમાં જ આ બ્રિજનું વિધિવત રીતે લોકાર્પણ કરશે. લોકાર્પણ બાદ આ બ્રિજ પર્યટકો માટે ખુલ્લો મૂકવામાં આવશે, જે દક્ષિણ ગુજરાતમાં પિકનિક અને સનસેટ માણવા માટેનું ફેવરેટ સ્પોટ બની રહેશે. સ્વચ્છ કિનારો અને આધુનિક બ્રિજની આ જુગલબંધી ચોક્કસપણે પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. હું જયંતિભાઈ ચંપકભાઈ ભંડારી. હું બેસિકલી આઈ એમ ફ્રોમ દમણ, પણ હું અત્યારે વટારમાં રહું છું. અને જે કંઈક આ મેટલ બ્રિજ જે વાયરલ થયો, અત્યારે બધા ઇન્સ્ટાગ્રામ છે કે પછી ફેસબુક છે, જે મીડિયાના માધ્યમથી મને ખબર પડી અને ઘણા બધા ટુરિસ્ટોને બી ખબર પડી. એ આધારે હું અહીંયા આજે મારો ઓફ છે, સન્ડે પણ ઓફ છે, પણ આજે હું એના માટે સ્પેશિયલી એક છુટ્ટી લીધી અને એક અલગ મને બ્રિજ જેવો લાગ્યો. મતલબ એક સમથિંગ ડિફરન્સ ફ્રોમ દમન એન્ડ ઓલ ધીસ થિંગ. વहाँ ક્રાઉડ્સ વધારે છે, અહીંયા ક્રાઉડ્સનું અત્યારે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, એટલે એ વસ્તુ ફ્યુચર માટે સારામાં સારું ઇન્સ્પિરેશન મળી શકે બધા ટુરિસ્ટ લોકોને. અને તેમનાથી બી વિશેષ છે દમણમાં જે બોમ્બે સાઈડથી કે પછી સુરતથી કે બધી આઉટસાઇડના જે બી કંઈક ઓડિયન્સ ટુરિસ્ટ લોકો જે આવે છે તે લોકો માટે હું તો એ લોકોને રેકમેન્ડ કરું કે આ બ્રિજને એક વખત તમે દર્શન કરવા આવો. તમે આવો, તમારો માટે જે સ્ટ્રેસ છે આખા મહિનાનો કે આખા અઠવાડિયાનો તે દૂર થઈ શકે. અને જે બ્રિજ છે તે અમદાવાદમાં જે અટલ બ્રિજ છે તેનું ઇન્સ્પિરેશન છે, તેનું સિમ્બોલિક એક ગવર્મેન્ટે એની મતલબ કે એક સ્થાપના પેલી કરી છે, એને અંડર કન્સ્ટ્રક્શન છે હજુ, પણ મેં એની ગેરંટી આપું કે
એ આ વસ્તુ બીજા 2 થી 3 વર્ષમાં બહુ આગળ વધશે. જબરજસ્ત ઓનેસ્ટલી. કારણ કે હું મારી જિંદગી આખી દમણમાં ગયેલી, તો ત્યાંથી તેને આમાં એમ નથી કહેવા માટે કે તે ગલત છે, પણ અહીંયા જે એક ફ્રેશ ઓક્સિજન, તમે અહીંયા આવો તો એક અલગથી તમારું જો એક શું કે એનું જે એની જે ઇફેક્ટ છે ઓક્સિજનની, એ એકદમ અલગ લાગે. મારું નામ પ્રીતિબેન જતીનભાઈ હળપતિ છે અને હું પારડીના બાલદા ગામથી આવ્યા છે. આજે જ્યારે અમને રીલ્સમાં પહેલી વાર વિડીયો જોયું ને તો એટલું સુંદર લાગ્યું, પણ આજે લાઈવ વિડીયો જોયું છે તો આજે દિલો દિમાગ બહુ ખુશ થઈ ગયું છે. ને અહીંયાના એકદમ આજુબાજુનું વાતાવરણ બી ખૂબ સુંદર છે અને એકદમ શાંતિ છે. ફરવા જેવું આજે પારડીના બી ઉમરસાડી ગામમાં પણ આજે આટલું મસ્ત ડેવલપમેન્ટ થયું છે ને, આજે અમે બહુ ખુશ છીએ ને સારું છે. આજે બહુ ખુશી થાય છે કે ઉમરસાડીમાં પણ આજે આટલું બ્રિજનું ડેવલપમેન્ટ થયું છે, ફરવાલાયક જગ્યા બનાવી છે. આ છોકરા લોકો સાથે બી આવવું હોય ને ફેમિલી સાથે બી આવવું હોય તો ખૂબ સારું છે, એકદમ સારું છે. એમ ફરવાલાયક જગ્યા થઈ ગયું છે. એટલે મારું નામ ભરતભાઈ નારાયણજી દેસાઈ. હું છે ને આ ગામમાં ખેડૂત છું અને ખેતી કરું છું. અને અમારે ત્યાં પરિસ્થિતિ એવી થઈ કે જે આખા દેશમાં એવું છે કે યુવાનો છે ને ખેતી કરતા નથી, કારણ કે એમને અહીંયા રોજગાર મળતો નથી અને એટલા માટે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. તો ગામડાઓની અંદર વસ્તી વધે, અને ખાસ કરીને અમારા ગામની અંદર અમે જ્યારે નાના હતા કે જેની જ્યારે કનુભાઈ અને અમારી ઉંમરમાં થોડો ઘણો ફરક હશે, અમે અહીંયાથી દરિયા કિનારે જતા હતા. એ ટાઈમે આ ખાડી નહોતી, પરંતુ અહીંયા ભરતીનું પાણી આવતું. પરંતુ આજે દરેક જગ્યાએ સમસ્યા છે કે લેન્ડ ઇરોઝન એ બહુ મોટી સમસ્યા છે, અને ઇરોઝન થતાં આ ખાડી છે ને પાર નદીને મળી ગઈ અને લોકો દરિયે જતા બંધ થઈ ગયા. આ વાતને લગભગ 40 વર્ષનો પીરિયડ ગણાય. લગભગ 10 વર્ષ પહેલાં આ વસ્તુ મારા મગજમાં આવી કે અમે કનુભાઈને જેવા ઉંમરના લોકો જે દરિયે જતા હતા તે જતા બંધ થઈ ગયા. આ સંજોગોમાં અહીંયાથી રસ્તે જવાય તેવી રીતે એક જો બ્રિજ બની જાય તો અહીંયા જવાય. અને એટલા માટે કનુભાઈને આ વાતનો લગભગ 10 વર્ષ પહેલાં પ્રસ્તાવ મૂકેલો, અને કનુભાઈ તેમજ અમારા મહેશભાઈ તેમજ અનેક જે લોકો સોશિયલ કાર્યકર્તાઓ છે એ લોકોના હસ્તે આ બધા પેપરો ચલાવ્યા. એમાં પણ અમારું સાથે માર્ગદર્શન હતું, અથવા તો સાથે અમે સહકાર આપતા હતા. અને એ વખતે રેમ્યા મોહનજી એક વખત કલેક્ટર હતા, તે સમયે અહીંયા કનુભાઈ અમને લઈ આવેલા અને એમણે જોયું અને એમણે કીધું કે યસ, કે આ જગ્યાએ તમે બનાવો તો બહુ સુંદર કામ છે. ત્યાર પછી એ ફાઇલ ચાલી, અને ફાઇલ ચાલ્યા પછી આપણા જે મોદી સાહેબ કરીને જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટના હતા એ એમને કનુભાઈ અહીંયા લઈ આવેલા, અને એમણે આ બધું જોયું અને કહ્યું કે લાવો ફાઇલ, આપણે આ પ્રોજેક્ટ કરવાનો છે. અને ત્યાર પછી સરકાર તરફથી આ પ્રોજેક્ટ કનુભાઈના, મહેશભાઈના, ખાસ તો કનુભાઈના જ્યારે લીડર બન્યા છે આ વિસ્તારના, ત્યારે એમને આ પ્રોજેક્ટની અંદર બહુ જ મહેનત કરી અને આજે આ સંપૂર્ણ રીતે તૈયાર છે. હું તો મારી ઉંમરના હિસાબે અહીંયા બહુ આવી શકતો નથી, પરંતુ એમણે આ કામ બહુ સુંદર રીતે લીધું છે. અને આજે મને એક સંતોષ છે કે મારા વિચારનો અમલ થઈ ગયો છે. વાપી, વલસાડ સહિત જિલ્લા સહિત સંઘ પ્રદેશ દમણમાં પણ ધૂળેટીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દમણના દરિયા કિનારે મોટી સંખ્યામાં પર્યટકો ધૂળેટીની ઉજવણી કરવા પહોંચ્યા હતા. મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે અને દમણનો દરિયા કિનારો દેશભરમાં પર્યટન માટે જાણીતો છે. આથી ધૂળેટીના પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં પર્યટકો દમણના જંપોર અને દેવકાના દરિયા કિનારે ઉમટે છે. પરિવાર સાથે લોકો ધૂળેટીની મોજ માણવા દમણના દરિયા કિનારે પહોંચે છે. આ વખતે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પરિવાર સાથે દમણ પહોંચ્યા હતા. આથી દમણનો દરિયા કિનારો પર્યટકોથી ઉભરાયો હતો. લોકોએ દરિયા કિનારે એકબીજાને રંગબેરંગી રંગ લગાવી અને ધૂળેટીની પર્વની શુભકામના પાઠવી હતી. સાથે દમણના દરિયા કિનારે પરિવાર સાથે પહોંચેલા લોકોએ બોટિંગ, કેમલ રાઇડિંગ, હોર્સ રાઇડિંગ સહિતની મજા માણી હતી. આમ સંઘ પ્રદેશ દમણના દરિયા કિનારે પણ ધૂળેટી નિમિત્તે રંગોની છેડો ઉડી હતી. ખાસ કરીને દમણના દરિયા કિનારે સુરતથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. સુરતના મોંઘા હાટ ક્લબ અને રિસોર્ટની હોળી સેલિબ્રેશનના બદલે દરિયાની અફાટ કિનારે હોળી બનાવવાનો આનંદ સુરતી લોકોએ માણ્યો હતો. અમે છે ને એમ તો સુરતમાં રહીએ, પણ આ વખતે છે ને અમે વિચાર્યું કે ચાલો હવે દમણમાં આ વર્ષે આપણે હોળી ઉજવવાનું કરીએ. પણ જ્યારે અમે આવ્યા ત્યારે પછી અહીંયાનો માહોલ જોઈને એવું લાગે છે કે પછી અમે બહુ મિસ કરીશું આ દમણ હોળીને. અને પછી આ વર્ષે આપણે ઉજવ્યું તો અહીંયાનું સ્વચ્છતા અને પછી માહોલ જોઈને એવું જ લાગ્યું કે ચાલો આ વર્ષે તો આપણો દિવસ એકદમ પરફેક્ટ અને હરખી રીતે નીકળી ગયું એવું છે. કેવી રીતે મનાવી હોળી?
આ મારા ફ્રેન્ડ લોકો છે, અમે બધા એક વિચારીને પ્લાનિંગ કરીને સુરતથી આવ્યા અને પછી અહીંયા બધું રહેવાનું હોટલ લઈને અહીંયા આજે વિચાર્યું છે કે આખો દિવસ અને કાલે બી બધું એન્જોય કરીને પછી આપણે રિટર્ન જઈશું. બીચનું વાતાવરણ એવું છે કે પહેલા જેવું અમે 10 વર્ષ પહેલા આવ્યો હતો અને હમણાં જે કન્ડિશન છે ને એ પ્રમાણે અમે તો વિચારશો તો એકદમ સ્વચ્છતા અને સાફ સફાઈ અને ફેસિલિટી એ બધું એકદમ ટોપ લેવલ પર છે. ગોવા આ બીચને ફેલ કરે એવું છે. દરિયામાં તો એકદમ પરફેક્ટ છે. અમે હમણાં પ્લાનિંગ કર્યું છે કે દરિયામાં જઈને થોડું એન્જોયમેન્ટ કરીશું. હવે દરિયામાં જઈએ હવે નહાવા માટે, પછી નહાઈને પછી આપણે પાછળ બીજું જે પ્લાનિંગ હોય ફરવા માટે આપણે કરીશું આગળ. हम सभी आए हैं हमारे दोस्तों के साथ दमन जमपुर बीच पे, जो होली का एंजॉय करने के लिए आए हैं. वैसे तो हम यूपी से हैं, हम सभी यूपी से हैं और यहाँ दमन में आके बीच के किनारे आके जमपुर पे बहुत ही आनंद आ रहा है, बहुत ही मज़ा आ रहा है और सभी यहाँ पर एंजॉय कर रहे हैं, सब साथ में एंजॉय कर रहे हैं. बहुत ही आनंद आ रहा है. यहाँ का साफ सफाई, यहाँ का वातावरण बहुत बढ़िया लग रहा है. बीच होली का मजा कैसे आया? सब मिलजुल कर एक साथ खेल रहे हैं, वही एंजॉय आ रहा है, मज़ा कर रहे हैं. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં મૂકબધિરો માટે 37મો હોળી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મૂકબધિર માનવ મિત્ર સેવા ટ્રસ્ટ બેલીમોરાથી અનેક મૂકબધિર દમણ આવ્યું હતું. દમણમાં છેલ્લા 37 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. કાર્યક્રમમાં કથાકાર ભરતભાઈ વ્યાસ, માજી સાંસદ ગોપાલભાઈ ટંડેલ, હોળી મહોત્સવમાં પ્રમુખ વલ્લભભાઈ ટંડેલ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. મૂકબધિરો માટે સાંસ્કૃતિક કાર્યક્રમ અને રમતગમત યોજવામાં આવી હતી. એમને જોડે ગુલાલથી હોળી પણ રમવામાં આવી હતી. બીજું છે કે અપરિચિત લગ્ન મેળાવડા કરે દર વર્ષે, બરાબર. તો તેમાં છોકરા લોકો છોકરી આવે બધા આવે છે અને એ લોકો ઉત્સાહથી એમાં ભાગ લે છે અને એ લોકો પોતપોતાના એ જ ચોઈસ કરીને પછી એમાંથી લગ્ન કરે છે એ લોકો. બીજું કે ક્રિકેટ રમાડીએ અમે. ક્રિકેટ હમણાં છે 20 તારીખે, બરાબર છે. 20 તારીખે બિલીમોરામાં છે તો ત્યાં એ લોકો રમશે. 8 ટીમ આવશે આખી ગુજરાતની અને તે ગુજરાતમાંથી બધાને બોલાવીને એ લોકો રમાડશે અને ત્યાં ઇનામ આપશે અને આવું કરશે, બરાબર. બીજું છે અમારું આ ચેસ ને આ ને તેની સ્પર્ધા રમાતી છે. એ સ્પર્ધામાં આ લોકો બધા આવે છે અને રમે છે અને બધું એ કરીને ઇનામ લઈને જાય છે બધા એ લોકો.